આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુભાનપુરા ઝાંસી કી રાણી ચોક ખાતે જડીબુટ્ટી દિવસની ઉજવણી કરવામાં આવી છે। પતંજલિ યોગ સમિતિ દ્વારા આયુર્વેદિક વૃક્ષોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે પર્યાવરણ રક્ષણનો સંદેશ પણ આપવામાં આવ્યો છે। પતંજલિ યોગ સમિતિ દ્વારા વૃક્ષારોપણ માસના અંતર્ગત પરમ પૂજ્ય આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે વડોદરાના સુભાનપુરા ઝાંસી કી રાણી ચોક ગ્રાઉન્ડ ખાતે જડીબુટ્ટી दिन समारोह आयोजन કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં શહેર ભાજપાના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આયરે, વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી લક્ષ્મણ ગુરવાની સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા છે। મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકો આયુર્વેદિક છોડ લીધા છે। કાર્યક્રમનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક સંપદાને સમૃદ્ધ કરવા અને પર્યાવરણનું રક્ષણ કરવાનો છે। આચાર્યજીના જન્મદિવસ નિમિત્તે આયુર્વેદિક વૃક્ષોનું વિતરણ પણ કરવામાં આવ્યું છે। પ્રકૃતિ બચશે તો જ આરોગ્ય બચશે એ જ સંદેશ આપવામાં આવ્યો છે। આજરોજ આચાર્ય શ્રી બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે જડીબુટ્ટી તેમજ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું છે। આ જડીબુટ્ટી રોપાઓનું વિતરણ એટલે કે આધુનિક સમયની અંદર આપણે જોઈએ કે કેમિકલ યુક્ત જ્યારે દવાઓ બધી જગ્યાએ મળતી હોય, લોકો પ્રાચીન ભારતને ભૂલી ગયા છે અને પ્રાચીન ભારતની અંદર પણ જે જડીબુટ્ટીઓ હતી, જે આપણા સંતો મહંતો જે જડીબુટ્ટીઓના માધ્યમથી મોટા મોટા રોગોને દૂર કરતા હતા, એવી આ જડીબુટ્ટીઓનું આજના દિવસે વિતરણ કરવામાં આવ્યું છે। અને આ વિતરણની અંદર અમારી સાથે પતંજલિ યોગ સમિતિના અમારા ગુરુજી લક્ષ્મણભાઈ ગુરવાનીજી સાથે તમામ જે પતંજલિ યોગના લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે। વિસ્તારના તમામ લોકો સુધી આ જડીબુટ્ટીઓનું વિતરણ થાય, આ છોડાઓનું, આ રોપાઓનું વિતરણ થાય તે હેતુથી આજના દિવસે આચાર્ય બાલકૃષ્ણજીના જન્મદિવસ નિમિત્તે છોડ અને રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું। की तरह इस वर्ष भी आयुर्वेदिक शिरोमणि आचार्य बालकृष्ण जी, जिन्होंने 10,000 वनस्पतियों का शोध करके भारत के स्वास्थ्य के लिए इतना अच्छा ज्ञान दिया है, और इस वनस्पतियों से ही हम पूरे भारत को निरोगी रख सकते हैं, कैंसर से तक मुक्त कर सकते हैं, ताव से, सर्दी से, कफ से, उधरत से, हर रोगों से मिटा सकते हैं। उस उद्देश्य के साथ एलोवेरा, तुलसी, गिलोय, मीठा लिमड़ा, पारिजात, निर्गुंडी, ये सभी औषधियाँ ऐसी हैं कि जिसका उपयोग करके हर व्यक्ति रोगों से मुक्त हो सकता है। इस उद्देश्य के साथ हमने यहाँ वनस्पतियों की जन जागृति के लिए, वनस्पतियों के वितरण के लिए यहाँ स्टॉल लगाया, और बड़े उत्साह जुनून के साथ हर व्यक्ति अपने घर में तुलसी, गिलोय, एलोवेरा के छोटे छोटे छोड़ लगाकर और अपने स्वास्थ्य को अच्छा रखने के लिए जागरूक हुआ है। तो इस उद्देश्य के साथ आज हमने वनस्पतियों का वितरण किया है। क्या नाम है आपका? मेरा लक्ष्मण भाई आर गुरवानी, भारत स्वाभिमान पतंजलि योग समिति के राज्य प्रभारी, भारत।